તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં પાર્ટ 1 માં તમે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે A1/A2 B1/B2 અને C1/C2 આ બધા કેવા થતા હતા? તો સરખા થતા હતા. પહેલામાં સરખા થતા હતા અને સરખા નતા થતા. તો એ વખત શું થતું હતું? તો જ્યારે A1/A2 is equal to B1/B2 is equal to C1/C2 તો આના અનંત ઉકેલ મળતા હતા. રાઈટ? આવી સિચ્યુએશનમાં ઉકેલ કેવા હતા? અનંત. તેવી જ રીતે A1/A2 does not equal to B1/B2 does not equal to C1/C2. ત્યારે C1/C2 હતા ત્યારે આપણને અનન્ય ઉકેલ મળતા હતા. રાઈટ? અને બીજી વસ્તુ કે જ્યારે આ રીતનું હોય કે A1/A2 does not equal એટલે આની બરાબર આ ના થતું હોય, આની બરાબર આ પણ ના થતું હોય, તો એમાં કેવી હોય? છેદતી રેખા. તમને આલેખમાં કેવી જોવા મળશે? છેદતી રેખાઓ. અને આમાં કેવી જોવા મળશે? તો સપાટી રેખાઓ. પણ આપણે એ વસ્તુ નથી જોઈ કે A1/A2 is equal to B1/B2 does not equal to C1/C2. જો આનો ઉકેલ આના જોડે મેચ થતો હોય બટ આનો જવાબ અલગ આવતો હોય ત્યારે કેવા ઉકેલ મળે? તે ઉદાહરણ દ્વારા આપણે અહીંયા જોઈશું. તો ત્રીજા નંબરનું હતું 2x plus 3y minus 6 and 4x plus 6, 9, 10. Okay. 6x 9y minus 10 is equal to 0. હવે આવું સમીકરણ આપ્યું હોય ત્યારે તો અહીંયા જુઓ A1 = 2, A2 = 6, B1 = 3, B2 = 9 and C1 = -6, C2 = -10. હવે આપણે શોધવાનું ગુણોત્તર. A1/A2 કેટલો થશે? તો 2/6 એટલે 1/3, 3 દુ 6, બરાબર? આનું 1/2. B1/B2 કેટલા થશે? તો 3/9, 3 તરી 9, તો 1/3. તે જ રીતે C1/C2 -6 -10 માઇનસ પ્લસ થઈ જશે એન્ડ 5 દુ 10 અને ઉપર 3 દુ 6 એટલે 3/5. હવે એ તમે જોજો કે A1/A2 એટલે કે A1/A2 is equal to B1/B2. આ બંને સરખા થાય છે પરંતુ C1/C2 સરખા થતા નથી. તો does not equal to C1/C2. રાઈટ? હવે તમે અહીંયા ધ્યાન આપજો કે આવી કન્ડિશન હોય ત્યારે શું કરવાનું? તો જ્યારે આવી થાય એટલે સપોઝ કે A1/A2 B1/B2 સરખા હોય અને C1 ને C2 સરખા ના હોય, અથવા A1/A2 અને C1/C2 સરખા હોય અને B1/B2 ના સરખા, એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર સરખો હોય, આનો અથવા આનો, આનો અથવા આનો, ગમે તેનો, ત્યારે શું થાય? તો સમાંતર રેખાઓ મળી.
જ્યારે તમને સમીકરણ આપ્યું હશે આ રીતે તમે ચેક કરી જોજો, તમને આન્સર મળી જશે કે એમાં કેવી રેખાઓ મળશે, સમાંતર. અને બીજી વસ્તુ, આનો ઉકેલ મળતો નથી, એટલે ઉકેલ નથી. તો આ 3 વસ્તુ હતી કે જ્યારે આ બધા સરખા હોય ત્યારે શું કન્ડિશન થાય, સરખા ના હોય ત્યારે શું કન્ડિશન થાય. એ તમે આગળ જે ઉદાહરણ જોશો, સ્વાધ્યાયના જોશો, એમાં તમને ખબર પડી જશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણથી સ્ટાર્ટ કરીશું. આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.